ને આજની મુલાકાત આપણી અહીં નર્સરીની છે અને નર્સરીની અંદરમાં કારણ કે ફૂલ તો આપણે બધા વાવીએ છીએ, ઘરમાં ઝાડવા નાના મોટા વાવીએ છીએ, એની આપણી પાસે માહિતી નથી, તો આજે હું તમને એની માહિતી આપવાનો છું કે ઝાડની અંદરમાં ક્યાં ક્યાં આવે ને કેવી રીતના આવે ને કેવી રીતના એને આપણે ઉગાડવા જોઈએ. કારણ કે આપણે ઘરની અંદરમાં લઈ આવીએ પછી એ બધી જતા હોય છે. કારણ કે હું જે ગુલાબ લઈ ગયો અહીંથી, તો ગુલાબ છે ને મારી પાસે બધી ગયું, કારણ કે મારી પાસે એ નોલેજ નહોતું કે આને સાચવવા કેવી રીતના અને મોટા કેવી રીતના કરવા અને ઉછેરવા કેવી રીતના. મિત્રો આપણી હારે છે આ નર્સરીના માલિક, ઇન્ફોર્મેશન દેવાના છે, તો બન્યા રહેજો આજના બ્લોગમાં આપણી હારે. તો જોઈએ છે સૌથી પહેલાં કેસે હો ભાઈ, મજામાં? મજામાં. હા, તો આ ફૂલ છે એ કયું છે? હા છે ને બોગનવેલ છે. શું છે? બોગનવેલ બોનસાઈ પ્લાન્ટ. આ મોટું ના થાય, આવડા જેવડા રે ફ્લાવર 12 માસી ચાલ્યું રહીએ. બરોબર છે. આની કિંમત શું છે? આમાં 450 રૂપિયા સ્ટાર્ટિંગ થાય, 1800 રૂપિયા સુધી છે મારી આગળ. બાકી આમાં વેલ આવે 50 રૂપિયા સ્ટાર્ટિંગ. હા, વિદ્યા પ્લાન્ટ અહીંયા ગુજરાતીમાં બોલે, બાકી મયુર પણ ગાના છે, રોગલર નામ. ગુજરાતીમાં વિદ્યા પ્લાન્ટ બોલે. આમ આના છે ને આને ઉછેરવા માટે કોઈ સ્પેશિયલ ખાધનું કઈ કે આના સ્પેશિયલ ઓર્ગેનિક ખાધ આવે. બાકી માટી છે ને આમાં રેતીના માટી બે મિક્સ નાખો ને તો હારા ગ્રોથિંગ માં થાય. બરોબર. આ કુંડિયામાં 4 से 5 હોલ હોવા જોઈએ, તો ના તો આના અંદર એર બને ને તો ઝાડવા ભરી જાય, હોલ ના રહે. પાણી છે ને માપમાં દેવાના હોય, માટી ઉકાઈ જાય પછી નાખવાના હોય. દરરોજ તમે કાયમ નાખો ને તો ઝાડવા બગડે. આના 15 છે ને જરા બગડી જાય. અચ્છા, ગુલાબમાં આટલી બધી વેરાયટીમાં શું ક્યાં ક્યાં છે? આમાં કાશ્મીરી મારી આગળ છે, ઇંગ્લિશ છે, કાશ્મીરી ક્યાં છે ને ઇંગ્લિશ ક્યાં છે? આ કાશ્મીરી આવે, આમાં છે મિની ગુલાબા આવે, બટન રોજ આના જેવા ફ્લાવર આવે, નાના નાના ફ્લાવર વધારે આમાં આવે. ગુલાબમાં ઘણી બધી વેરાયટી છે તમારી પાસે? આમાં 250 વેરાયટી આવે ઇંગ્લિશ ગુલાબમાં. અલગ અલગ કલર મળી જાય. આ બાજુ છે ઇંગ્લિશ ગુલાબ બધા. અહીંયા આ છે આ ક્રિસમસ ટ્રી છે. આમાં 120 થી સ્ટાર્ટિંગ છે, 350 સુધી મળે. 120 થી સ્ટાર્ટિંગ થાય, 350 સુધી મળે. બાકી આના છે મંગાવવાના આવે ને તો ઓર્ડર દેવા પડે. બરોબર. બાકી તમારે જઈ જાળવા જોઈએ આ બધું મળી જાય અહીંયા. ફ્લાવરમાં રેન્જ સારી છે હો અહીંયા. જો આ ડ્રાસીના છે. ક્યાં છે? ડ્રાસીના. આ ઇન્ડોર પ્લાન્ટ છે, છાયામાં રાખવા હાટું. બરોબર. અચ્છા, તો આમાં કોઈ એવું કંઈ ખરું કે ભાઈ આને સ્પેશિયલી એવી રીતના ઉછેરવાનું કે કદાચ એમ? આમાં નોર્મલ રીએ ખાલી પાણીના ધ્યાન વધારે દેવા પડે. વધારે પાણી નાખો તો ભરી જાય, ઓછા નાખો તો ભરી જાય. માપમાં પાણી દેવાના. બાકી માટી છે ને આમાં રેતી મિક્સ કરવા પડે. ના તો રેતી ના આવે તો મારી આગળ તો નારિયેળના ભૂખા આવે, આયા કોકોપીટ બોલે. આ મિક્સ કરીને રાખો ને તો માટીના લૂજ રાખે, તો વ્યવસ્થિત આની મૂળિયા છે ને ગાય ભાગે. બાકી ખાલી માટી તમે રાખી દો ને તો માટી ઉકાઈ જાય, પછી ટાઈટ થઈ જાય, તો આની મૂળિયા છે ને વિકાસ ના થાય. રૂકી જાય એટલે પછી ઝાડવાની ગ્રોથિંગ ના આવે તો પાંદડા છે ને બધા એક એક કરીને ખરી જાય આખા. ફ્લાવર ઓછા આવે એવું છે ને. હા, સબસે મોજે તમારે છે ને માટી હારી નાખવાના હોય, પછી ખાતર આમાં અઠવાડિયા નાખવાના. ના તમારે પાસે ટાઈમ હોય તો 15 દિવસમાં તો નાખવા જ પડે. તો આની માટી આપણી પાસે ના હોય તો એ માટી ક્યાંથી મળશે? માટી મારી આગળ મળી જાય. ના તો અહીંયા પણ છે. જો આ ગુલાબ, આ ગુલાબ અલગ છે. આ બધા આ કાશ્મીરી ગુલાબ મોટી સાઈઝમાં છે. કાશ્મીરી ગુલાબ મોટી સાઈઝમાં છે કા? તો આ એક જોરા છે. તો આમાં નાની સાઈઝ બી હોય તો નાની સાઈઝ મળી જાય. કેમાં? આ એક જોરામાં આ મોટી સાઈઝ છે. ફિર આના નાની સાઈઝ આવે. ફિર આના से નાની જોઈએ તો આના से નાની મળી જાય. ફિર આના से આવ મોટી જોઈએ તો મોટી મળી જાય. આ તો બધા જંગલી લાગે છે. कौन है ये लोग? कहां से आते हैं? આ જંગલી ના હતા, શોભાના છે, પંડા ફાઈકાસ. આ 3 વર્ષના ઝાડવા છે. આ બોનસાઈ રહી. આ 50 વર્ષ રાખો ને તો અવળા જેવડા રહે, મોટું ના થાય. નામ શું કીધું આનું? પંડા ફાઈકાસ. આ બોનસાઈમાં આવે. આ બોનસાઈમાં જ છે. બરોબર. બીજું આમાં જાડી થળવાલા જોઈએ તો આ મળી જાય. અહીંયા ટેબલ ઉપર છે. આમાં 1050 થી સ્ટાર્ટિંગ થાય, 70000 સુધી મારે પાસે મળી જાય. 1000 થી સ્ટાર્ટિંગ થાય આ વેરાયટીમાં. બોનસાઈમાં ફિર 70000 સુધી મળી જાય. ઓર્ડર દેવા પડે એમ. બરોબર. બાકી આવે આમાં કરોડ સુધી. 1000 થી લઈને 70000 રૂપિયા સુધીનો હારવો ખાલી. આ સાઈઝ અવરી જવાની? ના ના, 70000 વાળી મોટી સાઈઝમાં આવે. કેવું નાની?
મિનિમમ 5 ફીટ સુધી થાય. એમ પછી એની લંબાઈ મતલબ 5 ફૂટ થી ઉપર થાય કે ના ના આના ઉપર ના થાય, ખાલી આની થડ છે ને આ મોટું થાય. બરોબર. આ થડ ના કિંમત વધારે હોય. આ છે ને 6 વર્ષના ઝાડવા છે. એની એટલી કિંમત છે તો આનો ફાયદો શું? કે ખાલી ફાયદા કે શોભાના છે, ખાલી આના થડ છે ને જેટલા જૂના થાય એટલા મોટું થડ થાય. આ હાઈટ માં ના રહે, 50 વર્ષ સુધી રાખો ને તો ઓળા જેવડા રહીએ. અચ્છા. પછી આ લકી બાંબુ આવે આ ઘરના અંદર રાખવા હાટું. ત્યાં અમેરિકન પ્લાન્ટ છે એન્થોરિયમ. હા આ ફૂલ ઓક્સિજન 24 કિલો ઓક્સિજન આપે. આના એસી ના અંદર રાખી શકો. હા. આના તડકાના જરૂર નથી. અમારે છે ને સાઈઝ થાય કે સાઈઝ મોટી થાય એની? ના ના આની મોટી ના થાય, સાઈડમાં ગ્રોથિંગ થાય ખાલી. બરોબર. બાકી આમાં પાણી છે ને અઠવાડિયામાં એક જ વખત નાખવાના હોય માપમાં. પાણી વધારે થાય તો બગડી જાય. પછી આ ઉપર તો જે છે વેલ, આ મની વેલ છે. આમાં 3 જાતના મારી આગળ છે. મની વેલ મતલબ અમે ગુજરાતીમાં ધનવેલ કહીએ છીએ, ઈ જ છે ને? હા ધનવેલ છે, બરોબર છે. ધનવેલ તો જો કે ખબર છે. ફિર ફ્રૂટ ના વેરાયટી બધી મળી જાય. ઇન્ડોર આ વેરાયટી બધું આ બધું શું છે? આ એરકા પામ આવે. હા. બીજું ફિર આ ચાઇના ડોલ છે. આ રૂમ ના અંદર રાખી શકો તમે. રૂમ ના અંદર રાખી શકીએ. ફિર આમાં છે ને ગુજરાતીમાં સિલેક્ટ તુલસી બોલે ને, કે આના નામ કોલિયસ પ્લાન્ટ છે ઓરિજિનલ. બરોબર. આ શોભાના છે. આ ઇન્ડોર આઉટડોર બે માં રાખી શકો. એમાં ફૂલ આવે કે ખાલી ના ના શોભાના જ છે ખાલી. બરોબર છે. સાઈઝ પાંદડા મોટી થાય લઈએ. એની? પછી આ લાલ આ રેડ પાંદડા વાળા છે એનું? આ પંચોટિયા છે. આ શિયાળામાં ખાલી 4 મહિના કલર રહીએ પછી ગ્રીન થઈ જાય. પછી આવતા વર્ષમાં છે ને શિયાળામાં કલર આવે. એમાં સાઈઝ મોટી થશે ને? આમ હા સાઈઝ મોટી થાય, લેકિન આમાં કલર છે ને 4 જ મહિના રહીએ પછી આવતા શિયાળામાં ચાલુ થાય કલર. બરોબર. બાકી ગ્રીન થઈ જાય 8 મતલબ મહિના. અત્યારના લાલ છે પછી ગ્રીન થઈ જશે. હા શિયાળા પૂરતું હોય ને તો આમાં ગ્રીન થઈ જાય. બરોબર. પછી આવતા શિયાળામાં ચાલુ કલર થાય. એમાં ફૂલ આવે કે ખાલી ખાલી 15 ના કિંમત હોય. ખુદ આમ પોતે જ અહીંયા મિની પ્લાન્ટ તમે ઉગાડો છો કે પછી ના, ના, તમે અહીંયા ત્યાંથી વેચાતા લઈ આવો છો? વેચાતા અહીંયા પુના સે આવે. પુના સે અહીંયા આવે. છે ને મોસમ મારા ના ખારક વજે છે અહીંયા રેડી નથી થતું. આમાં ખર્ચા ઉપર વધારે આવી જાય તો અત્યારે અહીંયા તમે રેડી તૈયાર જ લઈ આવો છો? તૈયાર જ આવે અમારા જ છે. બરોબર છે. આ કયું છે? આ વિદ્યા પ્લાન્ટ છે. તમે નાની સાઈઝ માં દેખાયો વાલે, આમાં મોટી સાઈઝ. આમાં આને સેરાની 280 ના આવે, ફિર 350 ના આવે, 550 ના આવે. બધા અલગ અલગ સાઈઝ ઉપર ભાવ રહીએ. બરોબર. આ ક્યાં છે? હા હેબિસ્કસ છે. અહીંયા ગુજરાતીમાં જાસૂસ બોલે આના. જાસૂસ છે. બરોબર. ગ્રાફ્ટિંગ વેરાયટી છે. આ મોટું ના થાય. આ નાના રીએ ફ્લાવર વધારે રીએ. એનું શું? ફિર આ બોગનવેલ છે. આમાં એકમાં 4 કલર આવે એક જ જડવામાં. આની સાઈઝ મોટી થતી હશે ને? ના ના મોટી સાઈઝ ના થાય. આ બોન સાઈઝ છે. આવડી જવડી રીએ. બરોબર. કારણ કે સૌથી મોટું કામકાજ છે ને નર્સરીની અંદરમાં કશીપભાઈનું છે, જે આ ભાઈ છે. અને ફૂલની અંદરમાં ઝાડવાની અંદરમાં છે ને તમને આખા પોરબંદરની અંદરમાં સૌથી સસ્તા જોતા હોય ને તો અહીંયા છે. કારણ કે પોરબંદરની અંદરમાં સમજો ને તો લગભગ વેપારીઓ છે ને આની પાસેથી લઈ અને વેચે છે. कितने साल से करते हो आप ये फूल का? ये पोरबंदर में मेरे को 3 साल हो गया. बाकी वेरावल में मेरे को 12 साल हुआ. होटल पार्क में अभी भी है. बरोबर. मतलब आपके पास एक्सपीरियंस बहुत ज्यादा है ना? ओ मेरे से ज्यादा मेरे पापा को है. मस्त जोक मारा रे. या हंस रे हलकट हंस. 35 साल से वही धंधा कर रहे हैं. अभी तो मैं स्टार्टिंग 3-4 साल हुआ है मेरे को. अपना वही बिजनेस ही रहा है. बरोबर. આ રજાઈ વેલ છે. આમાં સુગંધી ફ્લાવર આવે, વેલ વધારે મોટી થાય. આ ઈજી મેન્ટેનન્સ છે. આમાં કઈ કરવાના છે ખાલી એકદમ માપમાં. ખુશ્બુ વાળી છે એવું આ છે ને? સુગંધ હારી આવે આમાં. પછી બીજા એકદમ આમ ખુશ્બુ વાળી તમારી પાસે આમાં ફિર રાતરાની આવે, ખુશ્બુમાં ડોલર આવે, મોગરો આવે, છે તમારી પાસે? આવે. હા બધું કામની આ આવે. જો અત્યારે એમાં ફ્લાવર ના, આમાં જીના જીના વ્હાઈટ કલરના ફ્લાવર આવે. ખુશ્બુ સારી આવે આમાં. બરોબર. આ મોટું ઝાડવા ના થાય, માપમાં થાય 3-3.5 ફૂટ સુધી. બરોબર. આ રાતરાની છે. આમાં રાત જ માં ફ્લાવર નીકળે, રાત જ માં સુગંધ આવે. આ રાતરાણી કહેવાય. હા આમાં રાત જ માં ફ્લાવર જો આ નીકળે. છે રાતરાણી. આ રાતરાની છે. બાકી ફ્રૂટમાં બધા વસ્તુ મળી જાય. તમને ફ્રૂટમાં ઘણા બધા રોપા મળી જશે. આ બધા આ ગમછાના
આ ભેગા વેચો છો કે શું છે આ? તમારા માટે રાખ્યા? ના 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 વેચવા આટલું 150 થી સ્ટાર્ટિંગ થાય કુંડિયાના. આમાં ઝાડ ભેગું આવે કે શું છે ખાલી એમને? ના ના ભેગા ના આવે, આ અલગ થી લેવા પડે. તમે આ તુલસી આટું છે સ્પેશિયલ. તુલસી સાચી. હા, તો જો special મિત્રો આમાં છે ને તમે ઘરની આંગણમાં આપણે જે તુલસી વાવીએ ને આ તુલસી માટે છે સ્પેશિયલ. જો બાકી બધા કાચના અલગ અલગ ડિઝાઇન મળી જાય. હજી આમાં ઘણી બધી વેરાયટી છે અહીંયા. આ બાજુ છે. તો સૌથી પહેલા જો આપણે આને જોઈએ ને તો જો આ બધી આ તમારે બધું તમને અહીંથી મળી જાય. જો આમાં 140 થી સ્ટાર્ટિંગ થાય, 750 સુધી રહી એમાં. મીડિયમ સાઈઝ 140 રૂપિયાથી લઈને 750 રૂપિયા સુધી અલગ અલગ વેરાયટી આવશે. બધા સિમેન્ટના વસ્તુ મળી જાય. જો આમાં ઘણી બધી વેરાયટી છે, તમને આ બધું મળી જશે. આ નર્સરી ક્યાં છે ને એનું તમને સરનામું આપી દઈશ, તમે ગમે તે મુલાકાત લઈ શકો છો. આ નર્સરી શું છે નર્સરીનું નામ? સફવી ઇન્ડિયન નર્સરી, ખંભાલિયા રોડ ઉપર, બોખીરા, પોરબંદર. ઓકે, તમારા મોબાઈલ નંબર બોલી દો. 8528706443.